ગોપાળ યોગીના યોગમાં બુટોલ પત્તનથી ઉત્તર તરફ પોખરાનો જે માર્ગ છે તે વિકટ વનથી તે સમયે છવાયેલો હતો. તે ગીચ ઝાડીમાં નીલકંઠ વર્ણી ચાલ્યા જતા હતા. અહીં માનવીનું પગેરું કાઢવું મુશ્કેલ હતું. નીલકંઠ વર્ણી જે રસ્તે જતા હતા ત્યાં કોઈ તીર્થસ્થાન હોવાનો સંભવ ન હતો. છતાં નીલકંઠ વર્ણી તો આગળ ચાલ્યા જ જતા હતા. અંતર્યામીના અંતરમાં કળાઈ ગયું હતું કે એક યોગીએ પોતાની સુષુમ્ણા જાગ્રત કરીને આ અંતર્યામીના સ્વરૂપ સાથે જોડી દીધી હતી. તેથી નીલકંઠ વર્ણી તે દિશા તરફ જતા હતા. સૂર્યના તાપથી તપ્ત બનેલી ધરતીને નીલકંઠ વર્ણીના પાદારવિંદ શાંત કરતા હતા. ધીરે ધીરે ચાલતા ચાલતા એક ઘેઘૂર વડની છાયા નીચે તેમણે એક યોગીને જોયા. તેમની સુષુમ્ણા જાગી હતી, પરંતુ અર્ચી માર્ગે જઈ અક્ષરધામમાં એ ધામના ધામીના ત્યાં દર્શન કરવા કરતાં પણ પૃથ્વી ઉપર વિચરણ કરતા તે દિવ્ય છતાં માનુષી સ્વરૂપના દર્શન કરવાની તેમને તાલાવેલી લાગી હતી. તેથી તે દિવ્ય વિગ્રહના દર્શન કરવા તેઓ વિશેષ આતુર હતા. મોક્ષનું આ છેલ્લું સાધન હતું, પ્રત્યક્ષ ભગવાનના દર્શન અને તેમનો યોગ. જટાધારી આ યોગી પાસે ફક્ત કૌપિન, જીર્ણ આચ્છાદન અને મૃગચર્મ આટલી જ વસ્તુઓ હતી. વડની નીચે જ તેમની તૂટેલી જેવી જણાતી ઝૂંપડી હતી. ગીતાનો પાઠ કરતા અને કૃષ્ણનું ભજન કરતા. નીલકંઠ વર્ણી દૂરથી આવતા હતા ત્યારે તેઓ શાલિગ્રામનું પૂજન કરી ગીતા પાઠ કરવાની તૈયારીમાં હતા. દૂરથી તેમણે નીલકંઠ વર્ણીને આવતા જોયા. આ નિર્જન સ્થાનમાં ફક્ત ભરવાડોના જ વાડા હતા. જ્યારે આ તો કોઈ તપસ્વી યોગી જેવા કિશોર તેમણે જોયા. તેમને લાગ્યું કે તેમના અંતરમાં જે મૂર્તિ દેખાતી હતી તેનું આ સામેથી આવતી મૂર્તિ સાથે સામ્ય હતું. તેમના અંતરમાં ભક્તિભાવ ઉછળ્યો. તે એકદમ ઉઠ્યા અને નીલકંઠ વર્ણીની સામે તેમણે દોટ મૂકી. વર્ણી પણ દોડ્યા અને જાણે જુગો જુગની અતૂટ પ્રીતિના બંધનથી બંધાયેલા હોય તેમ બંને એકબીજાના ભુજપાશમાં સમાઈ ગયા. યોગીને આનંદ હતો પરમાત્માની પ્રાપ્તિનો, વર્ણીને આનંદ હતો ભક્તને ભેટ્યાનો. બંનેનું અંતર ભેટ્યું હતું એકબીજામાં સમાઈ જવા. ભગવાન અને ભક્ત બંનેની પરસ્પરની અસ્મિતા અહીં અદૃશ્ય થઈ ગઈ. આષાઢી સંવત 1851ના કાર્તિકી માસની આસપાસનો આ સમય હતો. થોડી વાર પછી બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા. એકને વિયોગના, બીજાને સંયોગના. ગોપાળ યોગીએ ગદગદ ભાવે કહ્યું, ભગવન, બહુ રાહ જોવરાવી. વર્ણી હસ્યા. તેમણે કહ્યું, તમારા જેવા યોગીને ખોળતો ખોળતો વન પર્વત ફરીને હું અહીં આવ્યો છું. ઘણા જોગી મળ્યા, કેટલાક ભોગી, કેટલાક રોગી, કેટલાક માની ને કેટલાક દંભી. પણ તમારા જેવા નિર્મળ અંતરના અરોગી પુરુષ મેં ક્યાંય જોયા નહીં. વર્ણીના શબ્દે શબ્દે અમૃત પીતા ગોપાળ યોગીને આ પ્રશસ્તિ સાંભળવી ન હતી. તે તો જોઈ જ રહ્યા હતા વર્ણીને. તેમના મુખમાંથી અમૃત સમા શબ્દોનું પાન કરતા તેમની કર્ણેન્દ્રિયને તૃપ્તિ થતી ન હતી. વર્ણી પણ બોલે જ જતા હતા. કોઈ સમર્થ ગુરુ તમને મળ્યા હશે, નહીં તો આવી યોગકળાની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. નર નારાયણના આશ્રમ સુધી અમે યાત્રા કરી છે. અખંડ ધ્યાનમાં રહેતા ભગવાનની મૂર્તિ સાથે સંલગ્ન થયેલા ઘણા સિદ્ધો જોયા, પણ તમારા જેવા યોગી ક્યાંય ન જોયા. સિદ્ધો પાસે અમે ધ્યાન શીખ્યા, તમારી પાસે હવે યોગ શીખીશું. ગોપાળ યોગીને આનંદ થયો. યોગી પ્રવર આ વર્ણીને યોગ શીખવો હતો, જ્યારે ગોપાળ યોગીને તેમનું સાનિધ્ય જોઈતું હતું. મેળ મળી ગયો. ગોપાળ યોગીએ વર્ણીને પ્રથમ યોગના ગ્રંથનો અભ્યાસ કરાવ્યો. પછી હઠયોગની ક્રિયાઓ, જુદા જુદા 8 અંગ શીખવાડ્યા. વર્ણી તરત જ આ બધું શીખી જતા. મનુષ્ય ભાવના બધા જ ભાવો વર્ણીને સિદ્ધ હતા. તેથી તેવા ભાવમાં કદાચ કોઈ અટવાય
તો માયાની જાળમાંથી નીકળી ન શકે. પરંતુ ગોપાળ યોગીને તો તેમના સ્વરૂપનું જ્ઞાન હતું. તેમની વાતોમાં ક્વચિત દિવ્ય ભાવના એવા શબ્દો સરી પડતા, તેથી તેમનું એ જ્ઞાન વિશેષ દ્રઢ થતું. બંને સાથે બેસીને કંદમૂળ જમતા. પાસે વસતા ગોવાળોએ ત્યાં ગાયોના વાડા કર્યા હતા. એક દિવસ તેમણે વર્ણીને કહ્યું, મહારાજ, અહીં વાઘ ચિત્તાની વસ્તી ઘણી છે. અમારી ગાયોના વાડામાં આવી ગાયોનો શિકાર કરી જાય છે. ગૌ માતાનો આ રીતે વધ થતો જોઈ અમને ઘણું દુઃખ થાય છે અને અમારું પશુધન ઓછું થાય છે. તેથી અમને નુકસાન પણ ઘણું જાય છે. અઠવાડિયામાં 2-3 વખત તો તેમનો હુમલો હોય જ. વર્ણીને આ સાંભળી દુઃખ થયું. તેમણે તેમને કહ્યું, તમે બીશો નહીં. વૃકોદરના પૌંડ્ર શંખનાદથી જેમ દુશ્મનોના અંતર ભેદાઈ ગયા હતા, તેમ મારી બ્રહ્મનાદની ઘોષણાથી હિંસક પ્રાણીઓ અહીં આવી નહીં શકે. ગોપાળ યોગીએ પણ વર્ણીને કહ્યું, આમનું દુઃખ તમારે ટાળવું પડશે. મારામાં તો એ શક્તિ નથી, પણ તમે પધાર્યા છો તો આ પશુધનનું રક્ષણ કરો. વર્ણીએ તરત જ ગોપાળ યોગીને કહ્યું, તમારો શંખ લાવો. ગોપાળ યોગી તરત જ શંખ લઈ આવ્યા. વર્ણીએ ગોપાળ યોગીને શંખનાદ કરવાનું કહ્યું. તેમણે શંખનાદ કર્યો. બ્રહ્મનાદ સમા શંખમાંથી નીકળતા શબ્દો આજુબાજુ પ્રસરી ગયા. ત્યારથી ગોવાળોના વાડામાં આવતા હિંસક પ્રાણીઓ બંધ થઈ ગયા. ત્યાર પછી ગોવાળિયા નિર્ભય બની ગયા. પરાત્પર પરમાત્માના દિવ્ય સ્વરૂપને ન પછાણી શકનાર આ ગોપ બાળકો ફક્ત એટલું જ સમજ્યા કે વેદકાળના સૂર્યમંડળના પૂષણદેવ આજે તેમની ગાયોની રક્ષા માટે આ વર્ણી સ્વરૂપે આવ્યા છે. તેમની ભક્તિના ભાવરૂપે બીજે દિવસે તેઓ દૂધના દેગડા લાવ્યા. પરંતુ વર્ણીને કે યોગીને આ રસકસ ક્યાં ખપતા હતા. ગોપાળ યોગી પાસે વર્ણી યોગના 8 અંગ શીખ્યા. ગોપાળ યોગીને મન આ ભક્તિ હતી. ગુરુક્રમની સાચી પરંપરા સચવાય, ગુરુમાં દેવની ભાવનાનો ભાવ દ્રઢ થાય, તે હેતુથી વર્ણીએ ગોપાળ યોગીને ગુરુ તરીકે સ્વીકારી પોતાના પુરુષોત્તમ સ્વરૂપના તમામ ભાવ શિષ્યત્વમાં સમાવી દીધા. દેહભાવથી અતિરિક્ત હોવા છતાં અષ્ટાંગ યોગની કઠિનાઈઓમાં દેહભાવ ટળી જાય છે, આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. આવું અનુસંધાન રાખી વર્ણી આ યોગ વિદ્યાની સિદ્ધિ માટે મંડી પડ્યા. થોડા જ સમયમાં તેમણે અષ્ટાંગ યોગ સિદ્ધ કરી લીધો. તેમણે ગોપાળ યોગીને કહ્યું, મને હવે મારા આત્માનું દર્શન થાય છે. ગોપાળ યોગી આ સાંભળી હસ્યા. જે સૌના આત્મામાં રહ્યા છે, સર્વાત્મા બ્રહ્મ જે અક્ષર, તેના પણ જે આત્મા અને આધાર છે, તે વર્ણી આજે કહે છે કે તેમને તેમના આત્માના દર્શન થાય છે. પણ છતાં વર્ણી શું કહે છે તે સાંભળવા માટે તેમણે સહજ ભાવે પૂછ્યું, તો હવે તમારો યોગ સંપૂર્ણ થયો ને? અષ્ટાંગ યોગની અંતિમ સિદ્ધિની પ્રાપ્તિ પછી પણ શું કરવાનું બાકી રહે છે તે રહસ્ય વર્ણીને સમજાવવું હતું. ગોપાળ યોગીને પણ તે સમજવું હતું. વર્ણીએ તરત જ કહ્યું, અષ્ટાંગ યોગનું ફળ નિર્વિકલ્પ સમાધિ છે, પરંતુ તેમાં પણ વૃત્તિઓ જો અનુલોમ થાય તો વિઘ્ન આવે. પણ જો બ્રહ્મ સંગાથે આત્માની એકતા થાય અને એ રીતે બ્રહ્મ સ્વરૂપ થવાય તો કાંઈ વિઘ્ન આવતું નથી. તેને શુદ્ધ ગુણાતીત સ્થિતિ કહે છે. ગોપાળ યોગી આ સાંભળી રહ્યા. શુદ્ધ બ્રાહ્મી સ્થિતિનું આ નવીન છતાં સનાતન દર્શન હતું. ગોપાળ યોગીને આ જ્ઞાન ન હતું. તે તો આત્મ સ્વરૂપની સ્થિતિને જ અંતિમ સ્થિતિ માનતા હતા. વર્ણીના પ્રસંગથી તે બ્રહ્મભાવ પામ્યા અને તે બ્રહ્મમાં તે જ પરમાત્માના સાક્ષાત દર્શન તેમને થયા. અંતરમાં પ્રગટેલા પરમાત્મા અને બહાર દેખાતા વર્ણીના સ્વરૂપની તેમણે એકતા જોઈ અને તે મૂર્તિમાં તેમની વૃત્તિ સ્થિર થઈ ગઈ. ધીરે ધીરે દેહભાવની વિસ્મૃતિ થવા લાગી. પોતાની આ અંતિમ સ્થિતિ છે તેનું તેમને જ્ઞાન થયું. તેમની પાસે પંચરત્નનો ગુટકો હતો, તે તેમણે વર્ણીને આપ્યો અને ભક્તિભાવની આ અલ્પ ભેટ આપી કૃતકૃત્ય બની તેમણે દેહનો ત્યાગ કરી દીધો.
ગોપાળ યોગીની દેહક્રિયા કરીને વર્ણી ગોપ બાળકોના આગ્રહથી થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી ત્યાંથી નીકળી પૂર્વ દિશામાં ચાલ્યા. કહેવાય છે કે નીલકંઠ વર્ણી લગભગ 12 માસ ગોપાળ યોગી સાથે રહ્યા હતા. એટલે આષાઢી સંવત 1852ના કાર્તિક માસના અરસામાં વર્ણી ત્યાંથી નીકળ્યા હોય તેવું અનુમાન કરી શકાય. વર્ણીએ ત્યાંથી નીકળી પૂર્વ તરફ મજલ શરૂ કરી. પૂર્વ દિશા તરફ ચાલતા ચાલતા ગાઢ જંગલમાં વર્ણીએ પ્રવેશ કર્યો. પ્રકૃતિનું આ પરિધાન જોઈ તેમને આનંદ થયો. જ્યાં માનવીનો પદ સંચાર નથી ત્યાં પ્રકૃતિ તેના મૂળ સ્વરૂપમાં ખીલે છે. વર્ણી આગળ ચાલ્યા અને એક નદી આવી. આજુબાજુનો પ્રદેશ ફળ ફૂલથી સમૃદ્ધ હતો. તેમાંથી પ્રસરતો સુગંધી વાયુ, પક્ષીઓનો મીઠો કલરવ, આ બધું વર્ણીને ગમી ગયું. તેમણે તેમની સર્જન શક્તિનું સુંદર સ્વરૂપ જોયું. તેમણે ત્યાં જ થોડો સમય રહેવાનું નક્કી કર્યું.